અમદાવાદ શહેરમાં પણ વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઈ ચૂક્યો છે। અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ દરેક વિસ્તારો અત્યારે વરસાદથી તરબોળ બની રહ્યા છે। પ્રહલાદનગર વિસ્તારમાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। એસજી હાઈવે સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ છવાઈ ચૂક્યો છે। કાળા ડિબાંગ વાદળો વચ્ચે અમદાવાદ શહેરમાં પણ મેઘરાજાની સવારી ફરી એક વખત આવી પહોંચી છે। આજે સવારે સૂકું વાતાવરણ જોવા મળી રહ્યું હતું, પરંતુ અમદાવાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે અને હવે વરસાદની શરૂઆત અમદાવાદમાં પણ થઈ ચૂકી છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે અમુક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। વાદળછાયા વાતાવરણની વચ્ચે વરસાદી માહોલ શરૂ થઈ ચૂક્યો છે અમદાવાદમાં। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા વિપુલ બાલદા। વિપુલ, હાલ અમદાવાદમાં શું છે પરિસ્થિતિ વરસાદને લઈને? જે પ્રકારે સવારથી વાતાવરણ બપોર બાદ જે છે તે વાતાવરણમાં પલટો આવ્યો હતો। સવારે તડકો બાદ નીકળ્યો હતો, ત્યારબાદ હવે વાદળછાયા વાતાવરણ વચ્ચે અમદાવાદમાં પણ વરસાદનું આગમન થઈ ચૂક્યું છે। થોડા સમય અગાઉ જ પ્રહલાદનગર વિસ્તારમાં ભારે વરસાદી ઝાપટું જે છે તે વરસ્યું હતું। હાલ વરસાદની ગતિ છે તેમાં બિલકુલથી ઘટાડો થયો છે, પરંતુ હવે અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં જે છે તે વરસાદનું આગમન ફરી એકવાર શરૂ થઈ ચૂક્યું છે। ધીમી ધારે વરસાદ ચોક્કસથી વરસી રહ્યો છે, પરંતુ જે વાતાવરણ બદલાયું હતું સવારે, ત્યારબાદ હવે બપોર પછી વાતાવરણ બિલકુલ પલટાયું છે। વાદળ વચ્ચે હાલ ધીમી ધારે વરસાદ જે છે તે પ્રહલાદનગર સહિત અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસી રહ્યો છે। જી વિપુલ, આભાર આપનો તમામ માહિતી બદલ। અમદાવાદમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસવાનો શરૂ થઈ ચૂક્યો છે। થોડા કલાકોના વિરામ બાદ ફરી એક વખત મેઘરાજાની સવારી અમદાવાદમાં આવી પહોંચી છે અને હાલમાં ઠંડક ભર્યા વાતાવરણની વચ્ચે પવન સાથે વરસાદ વરસવાનો શરૂ થઈ ચૂક્યો છે। ખાસ કરીને અત્યારે પશ્ચિમ વિસ્તારમાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। એસજી હાઈવે, ગોતા, શીલજ, પ્રહલાદનગર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ શરૂ થઈ ચૂક્યો છે। અમદાવાદ શહેરમાં થોડા કલાકોના વિરામ બાદ ફરી એક વખત વરસાદી માહોલ છવાઈ ચૂક્યો છે। કાળા ડિબાંગ વાદળો વચ્ચે, વાદળોના ગડગડાટ વચ્ચે, વીજળી વચ્ચે અને પવન સાથે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસવાનો શરૂ થઈ ચૂક્યો છે। 3 દિવસ સુધી અમદાવાદમાં સતત વરસાદ વરસ્યો અને સવારે થોડા કલાકોના વિરામ બાદ ફરી એક વખત અમદાવાદમાં વરસાદી માહોલ। બોપલ, શેલા, સિલજ, સોલા, ગોતા, સાયન્સ સિટી આ તમામ વિસ્તારોમાં અમદાવાદમાં ફરી એક વખત વરસાદી માહોલ શરૂ થઈ ચૂક્યો છે અને જો વરસાદ વધુ વરસે 1.5 થી 2 ઇંચ પણ જો વરસાદ વરસી જાય છે તો અમદાવાદમાં ફરી એક વખત પાણી ભરાવાની શરૂઆત થઈ જશે। આ પ્રકારની સ્થિતિ અમદાવાદમાં સર્જાઈ જાય છે। મહાનગર અમદાવાદની હાલત બગડી શકે।